બાંગ્લાદેશની શાન હવે ઠેકાણે આવશે. પાકિસ્તાન બાદ ભારતની રડાર પર બાંગ્લાદેશ છે અને ભારતે એવો દાવ રમ્યો કે બાંગ્લાદેશને હજારો કરોડોનું આર્થિક નુકસાન થયું. અને આ તો માત્ર શરૂઆત છે. પાકિસ્તાનનો સપોર્ટ કરનાર તુર્કીએ, અઝરબૈજાન એ બાદ બાંગ્લાદેશ તમામની ખેર નથી. બાંગ્લાદેશની ખેર નથી. ભારત સાથે દુશ્મની પડી મોંઘી. $9,367 કરોડનું નુકસાન. ભારત પહેલગામ હુમલા પછી સતત એક્શન મોડમાં છે. પાકિસ્તાનને પાઠ ભણાવ્યા બાદ સરકાર હવે પાકિસ્તાનને ટેકો આપતા દેશો અને તેની નજીકના દેશોને નિશાન બનાવી રહી છે. તેમાં તુર્કીએ અને અઝરબૈજાનનો સમાવેશ તો થાય છે, પણ તેની સાથે જ બાંગ્લાદેશ કે જેની ચીન સાથે ગાઢ મિત્રતા છે તે પણ ભારતના રડાર પર છે. તાજેતરમાં મોહમ્મદ યુનુસે ચીનમાં ભારત વિશે કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી અને હવે તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. ભારતના માત્ર એક પગલાથી ડ્રેગનના આ મિત્રને કરોડોનું નુકસાન થશે. બાંગ્લાદેશ માટે ભારતના લેન્ડ પોર્ટ બંધ. ભારત દ્વારા બાંગ્લાદેશ વિરુદ્ધ જે આર્થિક સ્ટ્રાઇક કરાઈ છે તેને યાદ કરીએ તો તેમાં ભારતે બાંગ્લાદેશના ઘણા માલ માટે ભારતીય લેન્ડ પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. 9મી એપ્રિલે ભારતે 2020માં આપેલી ટ્રાન્સશિપમેન્ટ સુવિધા પાછી ખેંચી લીધા પછી આ પગલું લેવામાં આવ્યું છે, જેનાથી બાંગ્લાદેશને ભારતીય પોર્ટ અને દિલ્હી એરપોર્ટ દ્વારા મધ્ય પૂર્વ અને યુરોપમાં નિકાસ કરવાની મંજૂરી મળી હતી. શનિવારે 17 મેના રોજ આ પોર્ટ પર બાંગ્લાદેશી આયાતથી થતી ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં રેડીમેડ ગાર્મેન્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડનો સમાવેશ થાય છે. બીજી તરફ ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશથી તૈયાર વસ્ત્રોની આયાત હવે ફક્ત 2 પોર્ટ, નાવા શેવા અને કોલકાતા પોર્ટ સુધી મર્યાદિત રહેશે, જ્યારે અન્ય તમામ પોર્ટથી આયાત પર પ્રતિબંધ રહેશે. અર્થ સ્પષ્ટ છે કે હવે બાંગ્લાદેશ લેન્ડ પોર્ટને બદલે ફક્ત દરિયાઈ પોર્ટ દ્વારા નિકાસ કરી શકશે. ભારત દ્વારા લેવામાં આવેલા પગલાથી બાંગ્લાદેશને $770 મિલિયન, લગભગ 9,367 કરોડ બાંગ્લાદેશી ટાકાનો માલ પર અસર થઈ શકે છે, અને આ આંકડો કુલ દ્વિપક્ષી આયાતના લગભગ 42% જેટલો છે. અહીં સવાલ એ છે કે આખરે ભારતના નિશાના પર બાંગ્લાદેશ કેમ છે? તો મોહમ્મદ યુનુસની એક ટિપ્પણી ત્યારબાદ બંને દેશોના સંબંધોમાં તણાવ આવ્યો છે. તેઓ ચીન ગયા ત્યારબાદ આ ટિપ્પણીઓ કરી હતી. બાંગ્લાદેશને હિન્દ મહાસાગરનો રક્ષક ગણાવ્યો, ચીનને વેપાર માર્ગનો ઉપયોગ કરવા આમંત્રણ આપ્યું, જેના જવાબમાં ભારતે બાંગ્લાદેશનો ઘમંડ તોડવા માટે બાંગ્લાદેશી માલની આયાત માટે પોર્ટ પર પ્રતિબંધ મૂકવાનું પગલું ભર્યું. આ સ્થિતિમાં એક વાત નક્કી છે કે ભારત આવનારા સમયમાં બાંગ્લાદેશની મુશ્કેલી વધારી શકે છે. સવાલ અહીં એ ઊભો થઈ રહ્યો છે કે બાંગ્લાદેશ આખરે કેમ અવરચંડાઈ કરી રહ્યું છે? શું ચીનના ઇશારે કામ થઈ રહ્યું છે? શું ચીન ભારતને તમામ મોરચે ઘેરવાના પ્રયત્નોમાં છે? જો ચીનના ઇશારે બાંગ્લાદેશ ચાલવાનો પ્રયત્ન કરી રહ્યું છે તો આ તો માત્ર તેને નુકસાનની શરૂઆત છે. આવનારા સમયમાં બાંગ્લાદેશની મુશ્કેલીઓ આસમાને પહોંચી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.